તો દેહમાં તો અમારે મસ્ત ગુડી મોર્નિંગ થઈ ગયું હતું ને મારા આરાધ્યાબેન પણ જાગીને રમતે ચડી ગયા હતા અને હું ધોવા બેસી ગઈ હતી કપડાં. અને આવી રીતના કપડાં ધોવાની તો મજા જ કંઈક અલગ છે ને આરાધ્યાબેન પણ મારી યાર કપડાં ધોતા હતા. સવારમાં દેહનો નજારો તો જોઈ લો છે ને, બાકી એક નંબર કાંઈ ઘટે જ નહીં. ને આરાધ્યાબેન બાને સિંગ વીણવતા હતા ને પછી અમે નીકળી ગયા હતા બગદાણા જવા માટે ને પૂગી ગયા બગદાણા. પહેલાં તો પ્રસાદી લીધી ને પછી મંદિરની અંદર એન્ટ્રી લીધી અને પછી તો આપણે બાપા સીતારામના દર્શન કરી લીધા. અને તમે બધા પણ બાપા સીતારામના દર્શન કરી લ્યો. અને હું તમને સાચું કહું તો હું પહેલી વાર આવી હતી બગદાણા, પણ મને ખરેખર બહુ જ મજા આવી. અને હમણાં વેકેશન છે તો તમે ભાવિ ભક્તોની ટ્રાફિક જોઈ જ શકો છો. અને આડે દિવસે પણ આટલી ટ્રાફિક હોય છે અને પછી અમે તો અહીંયા છે ને તાંબા પિત્તળના ઠામ વાસણ પણ જોયા. પહેલાંના જમાનામાં આવા ઠામ વાસણ હતા. અને પછી અમે પેટનો ખાડો બોળવા માટે આવી ગયા, એટલે કે પ્રસાદી લેવા માટે. તમે બધા પણ પ્રસાદી લઈ લ્યો અને કમેન્ટમાં જય બાપા સીતારામ લખી દેજો. બાય બાય.